दोस्तों नमस्कार। આપણે વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાના ફેમસ એમ કહેવાય કે યુટ્યુબર છે ગન્નુ રાઠવા। ગન્નુ રાઠવા પોતાનું જોહાર બક્સ ઊભું કરે છે, જે જોહાર કેફે નામે ઓળખાઈ રહ્યું છે। તો મિત્રો, આ જે ગન્નુ રાઠવા છે એ આદિવાસી સમાજમાં જે વાનગીઓ લેવામાં આવે છે, એમ કે મકઈના રોટલા, બાજરીના રોટલા, અડદની દાળ, પછી અડદના ડેવરા હોય, પુવાડિયાની ભાજી અને દેશી ચટણી સાથે ખાવાનું, આ તમામ જે વસ્તુ જે પોતાના જોહાર બક્સમાં જે ઇન્સ્ટોલ કરીને અત્યારે માહોલ ઊભો કરી દીધો છે। મિત્રો, વાત કરીશું જે જોહાર બક્સ એ કમાડ તાલુકામાં ડુંગર ગામે પોતાના ફાર્મ હાઉસમાં આ કેફે ઊભું કર્યું છે। અને અત્યારે ચર્ચાનો વિષય એટલા માટે બની રહ્યો છે, જોહાર બક્સ અત્યારે આદિવાસી સમાજમાં લેવામાં આવતો જે ખોરાક દેશ અને દુનિયાભરમાં પ્રચલિત કરવા માટે આ ગન્નુ રાઠવાએ મોટી એમ કહેવામાં આવે કે મોટી મુહિમ ઊભી કરી છે। તો મિત્રો, ગન્નુ રાઠવાનો હેતુ એ છે કે ભાઈ આદિવાસી સમાજમાં લેવામાં આવતો જે ફૂડ એ દેશ અને દુનિયાભરમાં પ્રચલિત થાય અને ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજ જે ઓર્ગેનિક ખેતી કરતા હોય છે, ઓર્ગેનિક ખોરાક જે ખેતમાંથી પેદાશ ઉત્પાદન કરતા હોય છે, એ વસ્તુ કોઈપણ રાસાયણ વગરનું અને કોઈપણ કેમિકલ મુક્ત અને જે ઓર્ગેનિક ખેતીમાંથી જે પેદાશ ઉત્પાદન થાય છે એ જ વસ્તુ પોતાના જે હોટલમાં એમ કહેવાય કે જોહાર બક્સના કેફેમાં એ અત્યારે લોકોને આ સ્વાદ ચકાવી રહ્યા છે। મિત્રો, વાત કરીશું ગન્નુ રાઠવાની ધર્મપત્ની એ જ્યોતિ રાઠવા, એમને ગુડ્ડુ કિચન નામની એક ચેનલ ઊભી કરી। એમાં પણ જે ગન્નુ રાઠવાની જે પત્ની છે પોતે રસોઈને લગતી તમામ જે વાનગીઓ જે બનાવતી હોય છે પોતાને ઇન્સ્ટાગ્રામ અથવા યુટ્યુબમાં એ મૂકતી હોય છે। અને ક્યાંક ને ક્યાંક અત્યારે ગુડ્ડુ કિચન દ્વારા એક ચેનલ ઉપર એક વિડીયો અપલોડ કરવામાં આવ્યો, એમાં બતાવવામાં આવ્યું છે કે ભાઈ આદિવાસી સમાજમાં જે ચાલતા ખોરાકો, આદિવાસીની વાનગીઓ અત્યારે ઓલ ઇન્ડિયામાં ડિલિવરી થાય, એમ કહેવામાં આવે કે આદિવાસી જે સમાજમાં ચાલતો ખોરાક અત્યારે દેશ અને દુનિયાભરમાં પ્રચલિત થાય, એના માટે આ લોકોએ અત્યારે આદિવાસી જે જાગૃત યુવાનો હોય અત્યારે મોહિમ ઊભી કરી છે। મિત્રો, વાત કરીએ તો આપણા પ્રધાનમંત્રી જે નરેન્દ્ર મોદીએ પણ સ્વદેશી અપનાવો, જે રોજગાર પેદા કરો, એ રીતના જે નરેન્દ્ર મોદી દ્વારા કહેવામાં આવ્યું, એ જ રીતના આદિવાસી સમાજમાં આ જે એમ કહેવામાં કે જાગૃત યુવાનો અત્યારે આદિવાસી સમાજમાં પોતાનું ફૂડ એ દેશ અને દુનિયાભરમાં પ્રચલિત કરવા માટે અત્યારે એમને જોહાર બક્સ કેફે ઊભું કર્યું અને અત્યારે ફરી નવું વસ્તુ લાવ્યા છે કે ઓનલાઈન બિઝનેસ કરવા માટે એમને એક વસ્તુ બહાર પાડ્યું છે। અને ગઈકાલે જેમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, એમાં દેશી પાપડ, અડદના દેશી પાપડ, પછી દેશી ચટણી, દેશી ઘી, તો મિત્રો એમના કેફે ઉપર ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ તમામ વસ્તુ અત્યારે ઓનલાઈન બિઝનેસ કરવા માટે અને આદિવાસી જે સમાજમાં ચાલતા તમામ જે ફૂડ છે એ દેશ અને દુનિયાભરમાં પ્રચલિત થાય અને લોકો આ જે આદિવાસી ફૂડનો મોજ માણે, એના માટે જે આ ગન્નુ રાઠવાએ અત્યારે ઓનલાઈન બિઝનેસ કર્યો છે।